મિત્રો, આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ 2024ને લઈને આપણે આજે એક અગત્યની વાત ઉપર આવીએ. અગત્યના ટોપિક છે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી, આઈડીપીડી જેને કહેવામાં આવે છે. દર વર્ષે આ દિવસની ઉજવણી 3 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ તેઓને તેમના હક અપાવવાનો, દિવ્યાંગ જે લોકો છે એમને એમના હક અપાવવાનો, તેમજ તેમની વર્તમાન પરિસ્થિતિમાં તેમના જીવનમાં દરેક લેવલે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવાનો આ દિવસનો હેતુ છે. યુનાઇટેડ નેશનલ એસેમ્બલી, જે આખા રાષ્ટ્રની એક એસેમ્બલી છે, જેના દ્વારા 1992માં 3 ડિસેમ્બરને આ માટેની માન્યતા આપવામાં આવી છે. 3 ડિસેમ્બર કોણે ડિક્લેર કર્યો? યુનાઇટેડ નેશન દ્વારા આ દિવસ ડિક્લેર કરવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વ્યક્તિ, સંસ્થા કે ઓર્ગેનાઇઝેશન, જે વ્યક્તિઓ ડિસેબલ હોય, કોઈ સંસ્થા આ માટે કામ કરતી હોય કે કોઈ એનજીઓ હોય, ઓર્ગેનાઇઝેશન, આ દિવસે તેઓને એવોર્ડ આપવામાં આવે છે. આઈડીપીડી દ્વારા સરકારી બિલ્ડિંગો, શાળાઓ, હોસ્પિટલો, પોલીસ સ્ટેશનો, કોર્ટમાં નીચેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સૂચનો છે. જેમ કે રેમ્પની સગવડ આપવી, દિવ્યાંગ લોકોને પકડવા માટે જે રેમ્પની જે સગવડ છે એ આપવી જોઈએ. કોરિડોરના સગવડના ચિહ્નો આપવા જોઈએ. મોટા પ્રકારના એમના માટે એન્ટ્રી ગેટ રાખવા જોઈએ. ડિસેબલ લોકોને સુવિધાજનક ટોયલેટ પૂરા પાડવા જોઈએ. એમને ટોયલેટમાં બેસવા માટે સગવડો પૂરી થાય એ પ્રકારનું હોવું જોઈએ. એની અંદર એલાર્મ પણ હોવા જોઈએ. કોઈ ડેફ બાળકો હોય કે ડેફ દિવ્યાંગ હોય તો એ બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા, તો ટોયલેટની અંદર એલાર્મની સુવિધા, સ્વિચની સુવિધા પણ હોવી જોઈએ. આ ડિસેબલ લોકો માટે લિફ્ટ કે એલિવેટર્સની સુવિધા પૂરી પાડવી જોઈએ. એમને ઉપર ચડવા માટે એલિવેટર જોઈએ. એને ઉપરના માળે જવું હોય તો એને લિફ્ટની પૂરતી સગવડ આપવી જોઈએ. આ દિવસે વિશેષ પ્રતિભાવોની સક્સેસ સ્ટોરી #IDPWD હેશટેગ દ્વારા સોશિયલ મીડિયામાં આ મૂકવી જોઈએ. હેશટેગ જે છે એ સોશિયલ મીડિયાનો લોગો છે ડિજિટલ મીડિયા માટે, તો #IDPWD આપવા જોઈએ. આ દિવસે તેમના સ્વમુખે જ તેમની સફળતાઓના વ્યાખ્યાનોના આયોજનો કરવા જોઈએ. 2024ના આ દિવસનો ખાસ હેતુ તેમના ઉજ્જવળ ભવિષ્ય અને લીડરશિપ માટેનો બનાવવામાં આવ્યો છે. તંદુરસ્તીની દૃષ્ટિએ દુનિયાના 16% લોકો, કુલ વસ્તીના, જે દુનિયાની કુલ વસ્તી છે એના 16% લોકો ડિસેબલ છે. આ લોકોને હેલ્થ સેક્ટરમાં વધુ તંદુરસ્ત બનાવવાનો ઉત્તમ વિચાર કરવો જરૂરી છે. તો આ ડિસેબલ લોકો જે છે એ કેટલા પ્રકારના હોય છે? 21 પ્રકારની કુલ દિવ્યાંગતા હોય છે. જેમ કે અંધાપો, ઓછું દેખાવું, બેરાશ એટલે કે ડીફ અને હિયરિંગની તકલીફ, કાન દ્વારા સાંભળવાની તકલીફ, લોકોમોટર ડિસેબિલિટી, અપંગ હોય, દિવ્યાંગ હોય, પગે ચાલતા હોય, એક પગ નથી, કોઈને 2 પગ નથી, કોઈ લોકો જમીન ઉપર ઘસડાઈને ચાલતા હોય, તો લોકોમોટર ડિસેબિલિટી. મનોદિવ્યાંગતા હોય કે મનની નબળાઈ હોય, આ પ્રકારની આવી 21 પ્રકારની મનોદિવ્યાંગતાઓ ધરાવતા સમાજમાં દિવ્યાંગો આપણને જોવા મળે છે. આ દિવસને પર્પલ કલર ડે પણ કહેવામાં આવે છે. તો આ દિવસનું આ પર્પલ કલર એટલે કે જે પર્પલ કલર છે એનો વધુમાં વધુ ઉપયોગ થાય છે. નો લિમિટ્સ, જસ્ટ પોસિબિલિટી, એમના માટે પણ કોઈ લિમિટ નથી અને ઘણી બધી શક્યતાઓ એમના માટે રહેલી છે. એ આ દિવસનું સૂત્ર છે. PWD, પર્સન વિથ ડિસેબિલિટી, એટલે કે શરીર કે મન કે મગજની કાર્ય કરવાની ક્ષમતા જે હોય એ ચોક્કસ મર્યાદાને આધીન હોય, એ બધું ના કરી શકતા હોય, ચોક્કસ મર્યાદાને આધીન એની જે શક્તિઓ હોય, એવા લોકોને ડિસેબલ લોકો કહેવામાં આવે છે. આ લોકોના માટે અમે લોકો તો ખાસ શબ્દ વાપરીએ છીએ. ખાસ સરકારી ITIમાં અમે લોકો ઉપર પણ લખ્યું છે સ્પેશિયલી એબલ્ડ પર્સન, એટલે એ લોકો કંઈક સ્પેશિયલ પ્રકારની વિશિષ્ટતાઓ પણ ધરાવતા હોય છે.
જે લોકોના કોઈ અંગમાં દિવ્યાંગતા હોય એ લોકો બીજી રીતે ઘણા બધા વિશિષ્ટ હોય, એવું પણ અમે અનેક બનાવોમાં જોયું છે. આ લોકોને વાતચીત કરવાની રીત શીખવવી, પોતાની કાળજી લેતા શીખવવું, પોતાના વસ્ત્રો વ્યવસ્થિત પહેરવા, સુઘડ રહેવું, સ્વચ્છ રહેવું, સમાજની કુશળતા એઓને શીખવવી પડશે. તો એના માટેના પ્રયાસો કરવા, સલામતી, પોતાની સલામતી કેમ જાળવવી એની વાતો પણ એને શીખવવી પડશે. તેમજ પોતાની જાતે પોતાની ડાયરેક્શન નક્કી કરે કે મારે આ દિશામાં જવું છે, તો એ દિશામાં આગળ વધે. એ દિશા પસંદગી પણ પોતે જાતે કરતા થાય એટલા એને એબલ બનાવવાના છે. અત્યારે ભારત સરકારની અંદર 3 કેન્દ્રીય મંત્રીઓ આ માટે કામ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી સાહેબની ટીમમાં શ્રી રામદાસ આઠવલે, ડૉક્ટર વિરેન્દ્ર કુમાર અને શ્રી BL વર્મા સાહેબ આ મંત્રીઓ સરકારના લેવલે કાર્ય કરી રહ્યા છે. PWD કેટેગરીમાં ABCD પ્રકાર છે. એ શું છે? અંધ અથવા તો ઓછું વિઝન ધરાવતા લોકોને એ કહેવામાં આવે છે. B એટલે ડીફ અને હિયરિંગ, જેને સાંભળવાની કે બોલવાની જેની તકલીફ છે એને B કેટેગરી કહેવાય છે. C એટલે લોકોમોટર કેટેગરી, એટલે કે સેરેબ્રલ પાલ્સી, જે સેરેબ્રલ પાલ્સી એટલે કે જે લોકોને સ્નાયુની તકલીફ હોય, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોય, એ બધા C કેટેગરીમાં આવે છે. જેને પગની તકલીફ, હાથની તકલીફ, એક હાથ નથી, એક પગ નથી, બે પગ નથી, બે હાથ નથી, અથવા તો એ જમીન ઉપર ચાલવાની તકલીફ હોય, વાંકા વળી ગયા હોય, ખૂંદ નીકળી, આ બધી લોકોમોટર ડિસેબિલિટી છે જે C કેટેગરીમાં સમાવેશ થાય છે. અને D એટલે ઓટિઝમ અને ઇન્ટેલેક્ચ્યુઅલ મેન્ટલ ઇલનેસ, જે લોકોને ઓટિઝમ હોય એ લોકોને ઘણી વખત કુદરતી એનો એ મગજનો એ રીતનો વિકાસ હોય તો એ D કેટેગરીમાં આવે છે. તો આ બધી તમને અલગ અલગ પ્રકારની ડિસેબિલિટીની વાત કરી. હવે જે ઘણી બધી હિડન ડિસેબિલિટી પણ છે, જેમ કે ડાયાબિટીસ છે, કિડની ફેલ્યોર છે કે ઊંઘની તકલીફ છે, એ પણ છુપાયેલી ડિસેબિલિટી હોઈ શકે છે. 1998માં આ માટે એક સિમ્બોલ બનાવવામાં આવ્યો છે, જે હું તમને બતાવું છું કે આ વ્હીલચેરનો સિમ્બોલ જે છે, અહીંયા જે વ્હીલચેરનો સિમ્બોલ આપેલો છે, એવો એક વ્હીલચેરનો સિમ્બોલ પણ એમના માટે 1968ની સાલમાં બનાવવામાં આવ્યો છે. આ દિવસે #પર્પલ લાઇટ અપ ડે પણ આને કહેવામાં આવે છે. તો આ દિવસના સોશિયલ મીડિયાના યુટ્યુબર કે સોશિયલ મીડિયામાં ટીવીની અંદર તો #પર્પલ લાઇટ અપ ડે, તો પર્પલ કલરનો વધુમાં વધુ ઉપયોગ કરવો, એમનામાં ક્રિએટિવિટી કેમ વધારવી, એમની કામગીરીમાં ઉત્સાહ કેમ વધે એ કરવો સમાજની ફરજ છે. તો એમનામાં નકારાત્મકતા રહેલી હોય તો એને દૂર કરવી, એના હકારાત્મક અભિગમો એમનામાં કેળવવા જરૂરી છે. 2024ની અંદર ખાસ આ દિવસનો હેતુ છે લીડરશિપના ગુણો વધારવાના સૂચનો સરકારશ્રી લેવલે કરવામાં આવેલા છે. RPWD એક્ટ 2016માં આ બધા નિયમો ડિસેબિલિટીના અમલમાં આવ્યા છે. લાલ કલર જે છે એ શારીરિક જેને દિવ્યાંગતા હોય એના માટે લાલ કલરનો ઉપયોગ થાય છે. સોનેરી કલર અથવા પીળો કલર જે છે ન્યુરો ડિસેબિલિટી જેને હોય એના માટે ઉપયોગ કરવામાં આવે છે. સફેદ કલર જે છે, જે લોકોને જોવાની તકલીફ છે, અંધાપો છે, ઓછું દેખાવું, લો વિઝન છે, એના માટે સફેદ કલરનો ઉપયોગ થાય છે. બ્લુ કલર જે લોકોને સંવેદનાઓ ઓછી કે વધારે થતી હોય એ લોકો માટે, સાયકાટ્રિક ડિસેબિલિટી માટે, એન્ઝાયટી કે ડિપ્રેશન જે લોકોને હોય અથવા તો જેને મેન્ટલ ઇલનેસ હોય એના માટે બ્લુ રંગનો ઉપયોગ થાય છે. દિવ્યાંગ એટલે કે હિન્દીમાં ડિવાઇન ઓર્ગન, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ શબ્દને દૂર કરી અને એમને દિવ્ય અંગો ધરાવતા જાહેર કરેલા છે. દિવ્યાંગ એટલે કે એને ડિવાઇન ઓર્ગન, કુદરતે જે આપેલા ઓર્ગન છે એનું એ એક્સેપ્ટન્સ કરે, એટલા માટે એની અંદર કોઈ નકારાત્મકતા ન પ્રવેશે એટલા માટે સાહેબે આ શબ્દનો ઉપયોગ કર્યો છે દિવ્યાંગ. અને અત્યારે બહુ પ્રચલિત આ શબ્દ છે દિવ્યાંગ. અમે લોકો પણ દિવ્યાંગની સરકારી ITI રાજકોટ ખાતે ચલાવી રહ્યા છીએ. યુનિવર્સિટી રોડ ખાતે અમારી ITI આવેલી છે. ખૂબ અદ્યતન પ્રકારની સગવડો તેમાં આવેલી છે. DD એટલે ડેવલપમેન્ટ ડિલે, ઘણા બાળકોમાં એનો વિકાસ ધીમો થતો હોય તો એને એ બાળકોને DD કહેવામાં આવે છે. તો 2024ના આ IDPD ડે જે છે એનો દિવ્યાંગતા દિવસ જે છે આંતરરાષ્ટ્રીય લેવલે ઉજવવામાં આવે છે. દુનિયાના તમામ દેશો આ દિવસ ઉજવે છે અને ઘણા બધા કન્ટ્રીમાં તો આ દિવસે જાહેર રજા પણ રાખવામાં આવેલી છે. આ દિવસનો હેતુ માત્ર એ છે કે તેઓને
એ લોકો બધી પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે છે, એમને સમાનતાનો અધિકાર મળેલો છે અને એ પ્રાપ્ત થવો જોઈએ, એ એની મૌલિકતા છે આ દિવસની. અને એમને સપોર્ટ આપવો, એમનામાં આત્મવિશ્વાસ વધુમાં વધુ કેળવો, લીડર બનાવવાના ગુણધર્મો પણ એની અંદર વિકસિત કરવા અને એને બધું શીખવવાનો પ્રયત્ન કરવો. મને આ ન આવડે, આ ન આવડે, એવી બધી જે વૃત્તિઓ હોય એ પણ આપણે રિમૂવ કરવાની છે. સાચા નિર્ણયો તરફ એ ગતિશીલ થાય અને એને સાચા મિત્રો અને એના જીવનસાથી પણ સારા મળે, એની પસંદગીમાં પણ એ ચોક્કસ પસંદગી કરે, એવા અભિગમો એનામાં કેળવવાના છે. તો આ ફરીથી તમને કલર વિશે વાત કરું. લાલ રંગ જે છે એ શારીરિક દિવ્યાંગતા માટે બતાવાયેલો કલર છે. પીળો અથવા સોનેરી કલર જે છે એ ન્યુરોને લગતી અંદર કંઈ મગજની અંદર જે કંઈ તકલીફ હોય એના માટેનો છે, પીળો અથવા સોનેરી. સફેદ જે રંગ છે એ દ્રશ્ય માટે છે, કોઈને ઓછું દેખાતું હોય, કોઈને સાવ અંધાપો હોય તો એના માટે સફેદ રંગ છે. બ્લુ એટલે માનસિક કે મનોદિવ્યાંગતા જેની અંદર હોય, મેન્ટલ ઇલનેસ હોય, નિર્ણય શક્તિનો અભાવ હોય, ડિપ્રેશન હોય, એના માટે બ્લુ છે. અને લીલો એટલે કે ગ્રીન, જે સેન્સરી ઓર્ગન જે છે, ઘણીવાર અમુક ઓર્ગન જે છે એ ખૂબ સેન્સિટિવ બની ગયા હોય અને એને સ્પર્શ કરતાં જ એને એકદમ ઝંઝણાટી આવતી હોય અથવા તો એની અંદર કાંઈ આવી તકલીફ હોય તો એવી જે ડિસેબિલિટી માટે છે. તો આવો સમાજ, સંસ્થા, ડૉક્ટરો અને શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, કોર્ટ, હોસ્પિટલ, બધી જગ્યાએ એમને પ્રાયોરિટી મળે, આવો આપણે બધા ભેગા મળી અને આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરીએ. રાજકોટના જે હાલના જે કલેક્ટર સાહેબ છે તેમજ ત્યાંના જે ડેપ્યુટી કલેક્ટર છે તેમજ જે સમાજ કલ્યાણ અધિકારી, સમાજ સુરક્ષાના જે ઘણા બધા મિત્રો, પોલીસ ખાતું, પત્રકાર મિત્રો તેમજ સર્વ દિવ્યાંગના વાલીઓ તેમજ દિવ્યાંગને લગતી જે લોકો સેવાઓ કરી રહ્યા છે તે સર્વેને આ સેલિબ્રેશન, આ એક ઉત્સવ છે. આ 3 ડિસેમ્બર જે છે એ દિવ્યાંગો માટેનો ઉત્સવનો દિવસ છે. તો આવો આપણે બધા સાથે મળી આ ઉત્સવને ઉજવીએ અને આ ઉત્સવના આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી આપણે મોકલીએ અને એમનામાં જાગૃતિ આવે, સમાજ એના પ્રત્યે જાગૃત થાય અને એમને સ્વમાન અને સન્માન એ બધું સમાન રીતે પ્રાપ્ત થાય, એવો જ આપણો હેતુ રહેલો છે. તો રાજકોટથી અતુલભાઈ અડિયાના નમસ્કાર. તો સર્વ લોકોને, સર્વજનોને, સર્વ સમાજને, સર્વ કુટુંબોને, સર્વ ગામ, સર્વ તાલુકા, સમગ્ર રાજ્ય તેમજ સર્વ રાજ્યો, ભારત તેમજ સમગ્ર વિશ્વને આ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગતા દિવસની 3 ડિસેમ્બરની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન અલ્લાહ, ઈશ્વર, જીસસ ક્રાઇસ્ટ બધાને ખૂબ સુખી રાખે, ખૂબ લોકો આનંદ માણીએ તેવી સર્વને શુભકામના. ઓમ અસ્તુ. મારો મોબાઈલ નંબર છે 8460010008, 8460010008. તો ગુજરાત સરકારના આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ શ્રમ રોજગારના જે મંત્રી છે એ કેબિનેટ મંત્રી જે છે શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબ તેમજ સામાજિક અધિકારિતા અને ન્યાયના જે મંત્રી, કેબિનેટ મંત્રી છે શ્રીમતી ભાનુબેન બાબરિયા, સર્વ તરફથી મને જે શુભકામના મળી છે અને આ જે પ્રેરણા મળી છે એટલા માટે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરીએ. ઓમ અસ્તુ.